गुजरात के वापी इंडस्ट्रियल स्टेट जीआईडीसी को 97वीं फिक्की फेडरेशन ऑफ इंडिया चैंबर्स ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज की वार्षिक आम बैठक में स्वच्छ औद्योगिक पार्क श्रेणी में उत्कृष्टता के लिए सम्मानित किया गया। दिल्ली में आयोजित 97वीं फिक्की वार्षिक आम बैठक में भारत सरकार के माननीय वाणिज्य और उद्योग मंत्री श्री पीयूष गोयल की उपस्थिति में स्वच्छ औद्योगिक पार्कों के लिए पुरस्कारों की घोषणा की गई, जिसके लिए गुजरात राज्य के माननीय कैबिनेट मंत्री वित्त, ऊर्जा और पेट्रोकेमिकल्स और पार्टी विधानसभा के विधायक श्री कनुभाई देसाई साहब का मार्गदर्शन और जीआईडीसी वीआई और अधिसूचित क्षेत्र प्राधिकरण के निरंतर कुशल प्रयास जिम्मेदार हैं। सदर पुरस्कार जीआईडीसी द्वारा उद्योगपतियों को प्रदान की गई बुनियादी सुविधाओं जैसे सड़क, पानी, भूमिगत सीवरेज, स्ट्रीट लाइट, सार्वजनिक उपयोगिता को घर घर कचरा संग्रहण आदि की योग्यता को मान्यता दे और विशेष रूप से वीआईए द्वारा संचालित ग्रीन सोसाइटी पहल को मान्यता देता है, जिसके तहत कई वापी औद्योगिक स्टेट सभी है। ग्रीन बेल्ट के साथ साथ पॉकेट गार्डन भी बनाए गए हैं, जिसमें स्वच्छता हरी संपत्ति बनाने के प्रयास को भी ध्यान में रखा गया है। એ ફિક્કી તરફથી મળેલો છે, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ કોમર્સ તરફથી, અને ટોટલ 18 સ્ટેટમાંથી 140 ગવર્મેન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કે આમાં પાર્ટિસિપેટ કર્યું હતું. તેમાંથી આપણે વાપી જીઆઈડીસીને ફર્સ્ટ રેન્ક મળેલો છે. કઈ કઈ વસ્તુ જોવામાં આવી? તે લોકો દ્વારા પહેલા સ્ટેજમાં આપણા પાસેથી દરેક વસ્તુઓના ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવેલા હતા, જેમાં આપણો વોટર સપ્લાય છે, ડ્રેનેજ સિસ્ટમ છે, સીઈટીપી છે, આપણે ત્યાં સાફ સફાઈ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, સ્ટ્રીટ લાઇટ, બધી જ વસ્તુઓના પહેલા એમને દસ્તાવેજો આપણી પાસે મંગાવેલા હતા. આપણા દ્વારા તે માહિતી પૂરી પાડ્યા બાદ 27 સપ્ટેમ્બરે તે લોકોએ અહીંયા 3 દિવસના રોકાણમાં આપણે ત્યાં ટોટલ દરેક વસ્તુઓ દસ્તાવેજ પ્રમાણે સ્થળ વિઝિટ કરીને વેરીફાઈ કરી અને એમને આપણા દ્વારા કરેલી કાર્ય વધારે પસંદ આવેલું. કઈ કઈ વસ્તુ વધારે એ લોકોને તેમના દ્વારા તેમને એક તો આપણે ત્યાંની વોટર સપ્લાય જે છે, વોટર સપ્લાય સ્કીમમાં આપણે જે 24/7 લોકોને ફિલ્ટર વોટર સપ્લાય કરીએ છીએ ઇન્ડસ્ટ્રીયલને, એ એમને એક થોડુંક યુનિક કોન્સેપ્ટ હતો, કારણ કે બહુ બધી જગ્યાએ જોઈ રહ્યા છે કે બધી જગ્યાએ રો વોટર સપ્લાય થતું હોય છે. અને આપણે ત્યાં જે ડ્રેનેજ માટેનું જે કલેક્શન સિસ્ટમ છે, અને એમાં આપણે જે ઓવરહેડ ચેમ્બર સિસ્ટમથી જે સેમ્પલર લઈ શકાય જીપીસીબી દ્વારા કોઈ બી ઇઝીલી, તો એ ટાઈપની વ્યવસ્થા જે એમને જોઈ એ એમને વધારે પસંદ આવેલી. અને આપણા જે રેસિડેન્સ એરિયામાં જે સાફ સફાઈની આ છે, ડોર ટુ ડોર કલેક્શનમાં જે એમના દ્વારા જે 2 દિવસ મોનિટરિંગ કરવામાં આવેલું, ત્યારે બી એમને એ કામગીરી પસંદ આવેલી છે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ હોય તો પર્યાવરણને લગતી જે માહિતી વધારે તકલીફ પડતી હોય છે, તો એના માટે એના કમ્પેરિઝનમાં કરવા માટે કેવી રીતે કેટલા વૃક્ષોનું અહીંયા વાવેતર ક્રાઇટેરિયા જોઈએ છે? એમને આપણા એસ્ટેટમાં જે અત્યારે ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટનું કામ આપણે વાપી નોટિફાઈડ એરિયા તથા વાપી ગ્રીન સોસાયટી બંને જોડે રહીને કરી રહ્યું છે, ઇન્ડસ્ટ્રીઝ વાપી વીઆઈને જોડે રાખીને, તો એ જે ગ્રીન બેલ્ટ ડેવલપ કર્યા અને ત્યારે એમને જે આપણે ત્યાંના વૃક્ષોનું ડેવલપમેન્ટ જે જોયું, એ જોઈને તેમને ખરેખર એક વસ્તુનો આનંદ આવેલો કે ભાઈ રિયલમાં સાઇટ ઉપર બી આટલા વૃક્ષો કોઈ વાવે છે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં, અને ખરેખર એનો ગ્રોથ બી થાય છે અને એ લોકો એને સાર સંભાળ બી કરે છે. તો એ વસ્તુ વધારે પડતી બહાર આવતી હતી. ઇન્ડિયા લેવલે આપણી એસ્ટેટને પ્રથમ એવોર્ડ મળ્યો છે, તો તમારે શું કહેવું છે? ખાસ કરીને ઉદ્યોગકારોને શું છે? સૌ પ્રથમ તો ખાસ કરીને જે વાપી ઇન્ડસ્ટ્રી એસ્ટેટને જે એવોર્ડ મળેલો છે, એના ખરેખર હકદાર હોય તો આપણા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનું માર્ગદર્શન છે. જે રીતે પાર્ટીના ધારાસભ્ય છે અને જે રીતે અત્યારે નાના મંત્રી બી છે, એ ખાસ વાપીને ધ્યાનમાં રાખીને અને વાપી કેવી રીતે સ્વચ્છ બને અને વાપીના બધા ઉદ્યોગો છે એ કેવી રીતે ચાલે, એની જેટલી બી અહીંયા ઉદ્યોગો સાથે સંકળાયેલી જેટલી બી યોજનાઓ છે, એ યોજનાઓનું મોનિટરિંગ બી કરે છે. અને સાથે સાથે નોટિફાઈડ ઓથોરિટી જીઆઈડીસી આ બધા જે આખા મહેકમ છે એ બી આખું મોનિટરિંગ કરે છે. અને જે રીતે અત્યારે ફિક્કી દ્વારા એવોર્ડ આપવામાં આવેલો છે, એ એવોર્ડ એક્સલન્ટ એવોર્ડ છે કે સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકે જે આખા દેશમાં કહેવાય કે બધા જાણીએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્વચ્છતા માટે અભિગમ કેવી રીતે દર્શાવવામાં આપણું નોટિફાઈડ ક્લસ્ટર કહેવાય ને જે વાપી જીઆઈડીસીનું, એમાં આટલા મોટા નોટિફાઈડ ક્લસ્ટરમાં એવોર્ડ મળવો એ આપણા માટે પ્રાઉડની વસ્તુ છે. અને સાથે સાથે જે રીતે ગ્રીન સોસાયટી અને ગ્રીન બેલ્ટ અને પર્યાવરણ માટે જે રીતે વાપી નોટિફાઈડમાં જે અત્યારે આજની તારીખમાં જે કામ ચાલી રહ્યું છે, સ્વચ્છતા અભિયાન માટે જે ચાલી રહ્યું છે, આપણે સ્ટ્રીટ લાઇટ માટે તમે જુઓ તો એટલા સરસનું કામ છે. દરેકે રોડ વાઇડિંગના રોડ હોય આપણે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં દરેક ગલીમાં તે રોડ, પછી ટ્રાફિકનું સંચાલન જે કહેવાય કે જે આટલા હજારો ટ્રકો વાપીમાં આવતી હોય છે, આવજાન કરે છે, આજુબાજુ સેલવાસ, દમણ આટલું બધું ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ બી છે, એમના બધા જ ટોટલી ટ્રાન્સપોર્ટ અહીંયા છે.
અને એના ટ્રકો બી અહીંયા વાપીમાં પાર્કિંગ થતા હોય છે. પાર્કિંગની વ્યવસ્થા બી એ રીતે ઓડ ઇવન જે રીતે પાર્કિંગની વ્યવસ્થા અમારા નોટિફાઈડ ઓથોરિટી દ્વારા સિક્યુરિટી અને અમે બધા વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના દરેકે દરેક ઉદ્યોગો સાથે મળીને જે એક મિકેનિઝમ ગોઠવવામાં આવેલું છે. આ મિકેનિઝમના દરેકે દરેક ક્રાઇટેરિયા જોવામાં આવેલા છે. આપણે એમ નથી કહેતા કે ભાઈ કોઈ આવીને એમાં એવોર્ડ મળી જતો છે. આ ક્રાઇટેરિયા જોઈને એ લોકો પોતે પોતાના દસ્તાવેજો સાથે લઈ જઈને પોતા મોનિટરિંગ કર્યું છે. મોનિટરિંગ કરીને આવીને 3 દિવસની વિઝિટ કરી છે. આપણે TSDF સાઇટ જોઈ, સેન્ટર ઓફ એક્સલન્સ જોયું, પછી એ લોકો CETPની આખી મુલાકાત લીધી, દરેક ગ્રીન બેલ્ટ જે વાપીના બનેલા છે એ પ્રમાણેની મુલાકાત લીધી. આખું GIDC એસ્ટેટમાં એ લોકો મુલાકાત લઈને આ એક એવોર્ડ આપેલો છે ને માનનીય આપણા વાણિજ્ય મંત્રી શ્રી પિયુષભાઈ ગોયલના હસ્તે વાપીને GIDCને જે એસ્ટેટની સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે એનો ખાસ શ્રેય નોટિફાઈડ ઓથોરિટી, વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશન, GIDC અને ખાસ જેમનો આપણા પર ખૂબ હાથ છે એવા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો